હું ડૉક્ટર વિનોદ વિના એકવાર ફરી ઇગ્નુની ઓનલાઈન લેક્ચરમાં આપ લોકોનું હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે આર્થિક સમસ્યાઓના ભાગરૂપે અને ભારતીય અર્થતંત્રની આર્થિક સમસ્યાઓના ભાગરૂપે આપણે ચર્ચા કરીશું ફુગાવાની. એક સળગતો પ્રશ્ન સમગ્ર વિશ્વ અને સમગ્ર અર્થતંત્રની સમક્ષ જે ઉકેલ માંગી રહ્યો છે તેવો પ્રશ્ન કે જે પ્રશ્ન ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં અત્યારે હાલમાં સૌથી જ્વલંત પ્રશ્ન છે. તો ફુગાવાના ભાવ વધારાના કારણો શું છે, એની અર્થતંત્ર પર શું અસરો થાય છે, તેને કઈ રીતે અંકુશમાં લઈ શકાય વગેરે વગેરે તમામ બાબતોની ચર્ચા આપણે આજના આ ટોપિકમાં કરી શકીએ. અને આપણે આ ટોપિકમાં આજે ફુગાવાના અર્થ અને એના પ્રકારોની ચર્ચા કરીશું અને પછી ક્રમશઃ આપણે આગળ એના કારણો, અસરો અને તેને નિયંત્રિત કરવાના ઉપાયોની અથવા તો ભાવ વધારાને કેવી રીતે ઘટાડી શકાય, એન્ટી ઇન્ફ્લેશનરી પોલિસીની પણ ચર્ચા અને ડિસ્કશન કરીશું. તો મિત્રો, શરૂ કરીએ આજનો આ ટોપિક ઇગ્નુના સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં. એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન છે. આજનો આપણો ટોપિક છે ફુગાવો, અર્થ અને તેના પ્રકારો. ઇન્ફ્લેશન, મીનિંગ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. The formation of the question is introduction, definition, characteristics, types and conclusion. The format is પ્રસ્તાવના, વ્યાખ્યા, લક્ષણો, પ્રકારો અને સમીક્ષા. પ્રસ્તાવના. ફુગાવો એક એવી સ્થિતિ છે કે જ્યાં લોકો દ્વારા અસામાન્ય અને ઇરાદાપૂર્વકની ખરીદીના કારણે સામાન્ય ભાવ સપાટી અને સામાન્ય ભાવ સ્તરમાં સતત વધારો થાય છે. ફુગાવો એક એવી સ્થિતિ છે જ્યાં લોકો જાણી જોઈને વધારે ખર્ચ કરે છે. કેમ? કારણ કે આજે જે ભાવો છે કાલે ભાવો એના કરતાં વધારે રહેવાના. તો જ્યારે અર્થતંત્રમાં ભાવ સતત વધતા જાય, આજે જે ભાવો છે કાલે એના કરતાં ભાવ વધશે તેવું લોકોને ખ્યાલ હોય તો લોકો પોતાની ખરીદી વર્તમાનમાં કરે. કારણ કે જો તેને ભવિષ્ય ઉપર ટાળે તો તેમને વધારે ઊંચી કિંમત ચૂકવવી પડે. એટલે વ્યક્તિ જ્યારે ઇરાદાપૂર્વક ખર્ચ કરે છે અને એના પરિણામે માંગ વધે છે, એના પરિણામે સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય છે. સો inflation is a certain type of the situations where people are abnormally and deliberately purchasing, and due to their expenditure the general price level increasing constant and continuously, it is called inflation. જ્યારે ઘણા બધા પૈસા ખૂબ ઓછી ચીજ વસ્તુઓનો પીછો કરે ત્યારે તે પૈસો જ્યારે ખૂબ વધારે પડતી ચીજ વસ્તુઓનો પીછો કરે અને પરિણામે જે ભાવ સપાટીમાં વધારો થાય તેને ફુગાવો કહેવાય. When the too much money chasing a very few goods, જ્યારે ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે ત્યારે અર્થતંત્રમાં ભાવ વધે તેને ફુગાવો કહેવાય. હું ફરી સમજાવું. ઝિમ્બાબ્વે નામક આફ્રિકાના એક દેશમાં અસામાન્ય ફુગાવો થયો. આપણે એના પ્રકારોમાં ભણીશું, જેને ફુગાવાનું ઘોડાપૂર, ગેલોપિંગ ઇન્ફ્લેશન કહેવાય. 1 લાખ ગણા ભાવ વધી ગયા અને ભાવોમાં એટલો અસામાન્ય વધારો થયો કે એક ખૂબ સરસ પિક્ચર, કાર્ટૂન એ ન્યૂઝપેપરમાં છપાયું, જ્યાં એક મહિલા ટોપલું ભરીને રૂપિયા લઈને જાય છે અને મુઠ્ઠી ભરીને બ્રેડ લઈને પરત આવે છે. એના પરથી એક અર્થશાસ્ત્રી કેટલી ખૂબ સરસ વાત કરી. વેન ટુ મચ મની ચેઝિંગ અ વેરી ફ્યુ ગુડ્સ, જ્યારે ખૂબ વધારે પડતું નાણું બહુ ઓછી વસ્તુઓનો પીછો કરે, એટલે કે નાણાંની ખરીદ શક્તિ એટલી બધી ઘટી જાય મિત્રો કે એનાથી સામાન્ય વસ્તુને ખરીદવા માટે પણ, ઓછી વસ્તુને ખરીદવા માટે પણ તમારે ખૂબ વધારે પૈસા આપવા પડે. એટલે ભાવો એટલા બધા વધી જાય કે તમારે ઓછી વસ્તુઓ ખરીદવા માટે પણ વિશાળ રૂપિયા ખૂબ મોટી સંખ્યામાં આપવા પડે. હવે 1 લાખ ગણો વધારો, એનો અર્થ એ થયો કે જે વસ્તુ ઝિમ્બાબ્વેમાં 1
રૂપિયામાં મળતી હતી તેને મેળવવા માટે હવે 10 લાખ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે કે 1 લાખ રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. તો 10 લાખની વસ્તુ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે તમે વિચાર કરી લો. તો when too much money chasing a very few goods, it is called inflation. જ્યારે ખૂબ વધારે પડતું નાણું ખૂબ ઓછી વસ્તુઓનો પીછો કરે તો તેને ફુગાવો કહેવાય. તો આ ફુગાવાની બે મહત્વપૂર્ણ વ્યાખ્યા થઈ. ત્રીજી વ્યાખ્યા છે નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાની પ્રક્રિયાને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. સી, નાણાંના પુરવઠામાં વધારો થાય અને નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે અર્થતંત્રમાં લોકોની આવકમાં વધારો થાય. નાણાંનો પુરવઠો વધે તો લોકોની આવક વધે, આવક વધે તો લોકોનો ખર્ચ વધે. કોઈ વ્યક્તિ ખર્ચ કરે છે, માનો કે હું 2000 રૂપિયા ડીમાર્ટમાં જઈને ખર્ચ કરું છું તો સામે હું 2000ની વસ્તુઓની માંગ પણ કરું છું. તો જો ખર્ચ વધે તો માંગ વધે, માંગ વધે તો કિંમત વધે, કિંમત વધે તો ફુગાવો થાય. તો ફુગાવો કેમ થાય છે? તો ફુગાવો થવાનું મહત્વનું કારણ એ છે કે ફુગાવાના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. નાણાંનો પુરવઠો વધવાના કારણે લોકોની આવક વધે છે. હવે વ્યક્તિની આવક વધે તો એ આવકનો એ શું કરે? ખર્ચ કરે. અને ખર્ચ વધે તો સામે માંગ વધે. હવે બહુ સિમ્પલ વસ્તુ સમજો. આ ઘડિયાળની માંગ વધશે તો ઘડિયાળની કંપનીના માલિક શું કરશે? એની કિંમતો વધારશે. ફરી માંગ વધશે, ફરી કિંમતો વધશે. તો ફુગાવો એ સતત ભાવ વધવાની પ્રક્રિયા છે, સર્વગ્રાહી ભાવ વધવાની પ્રક્રિયા છે. આવું એક વસ્તુમાં નહીં પણ બધી વસ્તુઓમાં થાય છે. તો નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવક વધે, આવક વધે એટલે ખર્ચ વધે, ખર્ચ વધે તો માંગ વધે. માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. યાદ રાખવાનું, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ માંગ અને કિંમત વચ્ચે તો સીધો જ સંબંધ છે. કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો માંગ ઘટશે, કારણ કે ગ્રાહકને તે મોંઘું લાગશે, અને કિંમત ઘટશે તો માંગ વધશે, કારણ કે ગ્રાહકને તે સસ્તું લાગશે. પણ જ્યારે આપણે આને ઊંધું કરી દઈએ, સ્ટેટિસ્ટિક્સમાં પાછળનું પદ આગળ, આગળનું પદ પાછળ આવીએ તો તેની સંજ્ઞા એટલે કે પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ થાય છે જનરલી. તો એ જ રીતે માંગને જો આપણે આગળ લાવીએ અને કિંમતને પાછળ લાવીએ તો કોઈ પણ વસ્તુની માંગ વધશે તો તેની કિંમત પણ વધશે. તો નાણાંનો પુરવઠો વધે છે, લોકોની આવક વધે છે, આવક વધવાથી ખર્ચ વધે છે, ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધવાથી કિંમત વધે છે, અને કિંમત વધવાથી અર્થતંત્રમાં ફુગાવો થાય છે. તો અર્થતંત્રમાં ફુગાવો થવાનું મુખ્ય અને મહત્વનું કારણ શું છે? તો અર્થતંત્રમાં ફુગાવો થવાનું મુખ્ય અને મહત્વનું કારણ નાણાંના પુરવઠામાં થતો વધારો છે. નાણાંનો પુરવઠો વધવાના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે તો અર્થતંત્રમાં તે સીધી ભાવ સપાટીમાં વધારો કરે છે. માટે ફુગાવા દરમિયાન સરકાર હંમેશા એવા પ્રયત્નો કરે છે કે જેના કારણે નાણાંના પુરવઠામાં ઘટાડો થાય, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. એટલે નાણાંના પુરવઠા પર થયેલો વધારો એ ભાવ વધારાનું અને ફુગાવાનું કારણ બને છે. હવે નાણાંનો પુરવઠો વધશે તો લોકોની આવક વધશે, ખર્ચ વધશે, અને ભાવ વધવાના કારણે નાણાંની ખરીદ શક્તિ ઘટશે. હવે બહુ મહત્વની વાત, નાણાંની ખરીદ શક્તિ એટલે શું? કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને આપણે નાણાંની શક્તિ કહે છે, ધ પરચેઝિંગ પાવર ઓફ મની. હવે ધ પરચેઝિંગ પાવર ઓફ મનીનો મતલબ એવો થાય કે નાણાંનો પુરવઠો વધવાના કારણે જે ભાવ સપાટી વધે, માનો 20% ભાવ વધે તો 20% નાણાંની ખરીદવાની શક્તિ ઘટી ગઈ. સે ફોર એક્ઝામ્પલ, થોડા વર્ષો પહેલા જ્યારે અમે આપની જેમ વિદ્યાર્થીઓ હતા અને કોલેજમાં ભણતા હતા ત્યારે પેટ્રોલ 50 રૂપિયા લીટર હતું. એટલે અમે જ્યારે ત્યારે 100 રૂપિયા આપતા હતા ત્યારે અમને 2 લીટર પેટ્રોલ મળતું હતું. આજે તે જ પેટ્રોલની કિંમત
લગભગ 100 રૂપિયા છે. તો આજે અમે 100 રૂપિયા આપીએ છીએ તો 1 જ લીટર પેટ્રોલ મળે છે. તો 100 રૂપિયાની પહેલા ખરીદ શક્તિ 2 લીટર પેટ્રોલ ખરીદવાની શક્તિ હતી. હવે 100 રૂપિયામાં માત્ર 1 લીટર પેટ્રોલ ખરીદવાની શક્તિ છે. તો નાણાંની ખરીદ શક્તિ ઘટે છે ફુગાવા દરમિયાન. આ ફુગાવાનું મહત્વનું લક્ષણ છે. જેમ જેમ ભાવ વધે તેમ તેમ નાણાંની ખરીદ શક્તિ ઘટે. જો ભાવ 40% વધે તો નાણાંની ખરીદ શક્તિ 40% ઘટે. તો મિત્રો, ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્ય અને નાણાંના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાંનો પુરવઠો જેટલો વધશે નાણાંનું મૂલ્ય એટલું ઘટશે. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. આવું તમારે યાદ રાખવાનું. આર યુ ગેટ માય પોઈન્ટ? તો નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ. યાદ રાખજો, નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે, પણ નાણાંના પુરવઠા અને નાણાંની ખરીદ શક્તિ વચ્ચે વ્યસ્ત સંબંધ. નાણાંનો પુરવઠો વધશે, ભાવ સપાટી વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે. ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે પણ વ્યસ્ત સંબંધ. ભાવ સપાટી વધશે, નાણાંનું મૂલ્ય ઘટશે, ભાવ સપાટી ઘટશે, નાણાંનું મૂલ્ય વધશે. તો એક વધે ને એક ઘટે તો સંબંધ વ્યસ્ત. એક વધે બીજું પણ વધે, એક ઘટે બીજું પણ ઘટે, બંનેમાં એક જ દિશાના ફેરફાર થાય તો સંબંધ સીધો હોય. જે રીતે કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ કિંમત અને માંગ વચ્ચે સીધો સંબંધ, પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. તો કિંમત અને માંગ વચ્ચે જ્યારે વ્યસ્ત સંબંધ હોય તો માંગ રેખાનો ઢાળ ઋણ આવે. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે તો પુરવઠા રેખાનો ઢાળ ધન આવે. તો આવું પણ જો તમે યાદ રાખો, ઇકોનોમિક્સ ઇટ્સ અ નથિંગ બટ it's a relationship between the two factors, and if you understand the relationship between the two factors, then you are able to understand any damn theory in economics. હવે તમે અહીંયા જ સમજી લો, નાણાંના પુરવઠા અને ભાવ સપાટી. તો નાણાંનો પુરવઠો વધે છે તો ભાવ સપાટી પણ વધે છે, તો બંને વચ્ચે સીધો સંબંધ. નાણાંનો પુરવઠો ઘટે છે તો ભાવ સપાટી પણ ઘટે છે, સીધો સંબંધ. પણ નાણાંનો પુરવઠો વધે, ભાવ સપાટી પણ વધે, ભાવ વધે તો નાણાંનું મૂલ્ય ઘટે. તો તમને નાણાંના પુરવઠા અને નાણાંના મૂલ્ય વચ્ચેનો સંબંધ પૂછે તો વ્યસ્ત. નાણાંનો પુરવઠો વધ્યો તો નાણાંનું મૂલ્ય ઘટ્યું, નાણાંનો પુરવઠો ઘટ્યો તો નાણાંનું મૂલ્ય વધ્યું. આટલું સિમ્પલ લોજિક પણ જો તમે સમજી જાઓ તો તમે અર્થશાસ્ત્રમાં કોઈ પણ ડેમ થિયરીને સમજી શકો છો. તો economics, it's nothing about to understand the relationship between the two factors. So ઇકોનોમિક્સમાં બે પરિબળો વચ્ચેનો સંબંધ સમજો તો તમે ડાયાગ્રામ પણ ખૂબ સરસ રીતે ડ્રો કરી શકો. તો આપણે આ વ્યાખ્યામાં સમજ્યા કે નાણાંના પુરવઠામાં વધારો થવાના કારણે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને તે પ્રક્રિયાને આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. અને પછી જે છેલ્લી વ્યાખ્યા છે કે પૂર્ણ રોજગારીના સ્તરને પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. આ વ્યાખ્યા લોર્ડ મેનાર્ડ કેન્સે આપી. કેન્સે એવું કહ્યું કે પૂર્ણ રોજગારીની સપાટીને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. આફ્ટર એચીવિંગ ફૂલ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ, increasing in demand directly convert into inflation. સૌથી પહેલો પ્રશ્ન એવો થાય કે પૂર્ણ રોજગારી એટલે શું? તો ધ્યાનથી સમજો. પૂર્ણ રોજગારી કોને કહેવાય? જમીન, મૂડી, શ્રમ, નિયોજક, ચારે ચાર સંસાધનો અર્થતંત્રમાં સંપૂર્ણ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં 100% રીતે રોકાયેલા હોય. એટલે કે એક પણ જમીનનો ટુકડો ફાજલ ના હોય, એક પણ મૂડી વણ વપરાયેલી ના હોય, એક પણ શ્રમિક બેરોજગાર ના હોય, એક પણ નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ ના હોય, એવું ન બને. આવી પરિસ્થિતિને
જ્યાં સાધનો સંપૂર્ણ સર્વોચ્ચ કક્ષાએ ઉત્પાદનની પ્રક્રિયા રોકાયેલા હોય, if the factors of production are 100% utilized in the economy, it is called inflation. ખરેખર it is called full employment. ખરેખર તમે શું સમજો છો કે પૂર્ણ રોજગારી એટલે સર અર્થતંત્રમાં કોઈ પણ બેરોજગાર ના હોય? નો. અહીંયા પૂર્ણ રોજગારીનો મતલબ છે તમામ સાધનોની સંપૂર્ણ રોજગારી, એટલે તેમનો મહત્તમ ઉપયોગ. એટલે મિત્રો અર્થતંત્રમાં whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. When there is a 100% land cultivate under the cultivation area, every unit of capital is utilized or involved in the production. Every labor, it is utilized in the working process or indulge in the production process, and every entrepreneur also involved in the production process. So એક પણ યુનિટ, ના જમીનનું, ના મૂડીનું, ના શ્રમનું, ના નિયોજકનું, એ ઉત્પાદનની પ્રક્રિયામાં ના રોકાયેલું હોય એવું ન બને, એવા સ્તરને, એવા ક્ષેત્રને, એવી પરિસ્થિતિને પૂર્ણ રોજગારી કહેવામાં આવે છે, જેનો ઉલ્લેખ કેન્સે 1936માં તેમના લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં કર્યો. અને તેમણે પૂર્ણ રોજગારીની આ સ્થિતિની કલ્પના કરી. કેન્સે લખેલું આ પુસ્તક એ એડમ સ્મિથના ધ વેલ્થ ઓફ નેશન પછી લખેલા પુસ્તકો અને અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ લિટરેચરમાંનું એક છે, જેનું ઇકોનોમિક્સમાં ખૂબ જ યોગદાન છે. આ પુસ્તકમાં કેન્સે ગુણકનો, મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો, આવક નિર્ધારણનો, વપરાશ વિધેયનો, આ તમામ પ્રકારના મહત્વપૂર્ણ સમીકરણો અને ખ્યાલો અર્થશાસ્ત્રમાં રજૂ કર્યા. એટલે આ જ પુસ્તકમાં કેન્સે પૂર્ણ રોજગારીનો ખ્યાલ પણ રજૂ કર્યો. અને ત્યારે કેન્સે કહ્યું કે એક એવી આદર્શ સ્થિતિ જ્યાં ઉત્પાદનની પ્રક્રિયામાં સાધનો સંપૂર્ણ રીતે રોકાયેલા હોય, તેવી પરિસ્થિતિને આપણે પૂર્ણ રોજગારી કહીએ છીએ. હવે તમે સમજો ટેકનિકલી, બહુ જ ધ્યાનથી. કોઈ અર્થતંત્રમાં 80% જમીન, 80% શ્રમ, 80% મૂડી અને 80% નિયોજન શક્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલી છે, બરાબર? અને 10% માંગ વધે છે. હવે તમે એવું કહેશો કે માંગ કેમ વધે? તો યાર માંગ તો એટલે વધે કારણ કે વસ્તી વધશે તો માંગ વધશે, લોકોની આવક વધશે તો માંગ વધશે, નવી શોધખોળો થશે તો માંગ વધશે. તો એ તો વધવાની છે, વસ્તીની આવક સતત. તો માંગ 10% વધી. તો આ 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જેની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, આમાંથી કોઈ પણ એક ગેરહાજર હોય તો ઉત્પાદન કદાપી શક્ય નથી. જમીન ના હોય તો તમે હવામાં ઉત્પાદન કરો, મૂડી વગર ઉત્પાદન થાય, શ્રમ વગર કે મશીન તો, અરે મશીનને પણ બનાવી તો માણસે જ ને, એના બગડી જાય તો રિપેરિંગ કોણ કરે છે? માનવ કરે છે. નિયોજન શક્તિ. તો મિત્રો, નિયોજનની ભૂમિકા તો અર્થતંત્રમાં એ છે જે ભૂમિકા એક કેપ્ટનની ટીમમાં હોય, જે ભૂમિકા એક પ્રધાનમંત્રીની દેશમાં હોય, જે ભૂમિકા એક ડિરેક્ટરની ફિલ્મમાં હોય, જે ભૂમિકા એક શિક્ષકની વર્ગમાં હોય. એટલે નિયોજક વગર તો ઉત્પાદનની પ્રક્રિયા સંભવ જ નથી. હવે આ 4 સાધન, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 સાધનો ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલા છે. અને આ 4 સાધનો મળે ત્યારે જ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. અને એ ચીજ વસ્તુઓ અને સેવાઓ, માનવીની જરૂરિયાતોને પૂરી કરે છે. એટલે કે સામે 10%ની માંગ વધી, સામે 10%નો પુરવઠો વધે તો ભાવ ન વધે. તો જ્યારે જમીન, મૂડી, શ્રમ, નિયોજક 80% ઉપયોગમાં લેવાઈ ગયા છે, 10% માંગ વધે તો 10% જમીન, 10% મૂડી, 10% નિયોજક, 10% શ્રમનો ઉપયોગ હજી શક્ય છે ને એના દ્વારા હજી ચીજ વસ્તુઓ અને સેવાઓ સામે માંગની અનુરૂપ 10% વધારી શકાય. તો હવે 10% માંગ વધી તો સામે
10% પુરવઠો વધ્યો તો ભાવ નોંધપાત્ર રીતે ના વધે, લગભગ એ સ્થિર રહે. હવે સાધનો 90% કક્ષાએ આવી ગયા, 80 થી 90%. હજી 10% માંગ વધે તો 10% જમીન, 10% મૂડી, 10% શ્રમ, 10% નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થઈ શકે અને હજી પણ 10% માંગની સામે 10% ચીજ વસ્તુઓનો પુરવઠો વધારી શકાય. એટલે ફરી ભાવ જેટલી માંગ વધી એટલો પુરવઠો વધે તો ભાવ ના વધે. તમે સમજો, આપણે આના પહેલા બેરોજગારી ભણ્યા, જેટલા રોજગારી માંગનારાઓની સંખ્યામાં વધારો થાય એટલે કે જેટલી ડિમાન્ડ વધે એમ્પ્લોયમેન્ટની સામે એટલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી સર્જાય તો કોઈ બેરોજગાર રહે ના રહે ને. તો એ જ રીતે અર્થતંત્રમાં જેટલી માંગ વધે સામે એટલો પુરવઠો વધી જાય. 10% માંગ વધે તો સામે 10%નો પુરવઠો વધે તો ફુગાવો થાય, તો ફુગાવો ના થાય. તો ફુગાવો થવાનું કારણ શું છે કે માંગ જેટલી વધે છે સામે એટલો પુરવઠો વધતો નથી, એટલે એ વધારો માંગનો એ ફુગાવામાં પરિણમે છે. કેન્સે આ જ કહ્યું. તો હવે 90% એ અર્થતંત્ર છે, હજી 10% માંગ, 10% આઈ મીન ટુ સે જમીન, 10% મૂડી, 10% શ્રમ, 10% નિયોજક ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરી શકાય. તો માંગની સામે એટલો પુરવઠો વધે તો ફુગાવો ના થાય. પણ હવે માની લો અને સમજી લો કે અર્થતંત્ર 100% પહોંચી ચૂક્યું છે અને 100% જ્યારે અર્થતંત્ર પહોંચી જાય મિત્રો, ત્યારે શું થાય? તો 100% જ્યારે અર્થતંત્ર પહોંચી જાય, 100% અર્થતંત્ર જ્યારે પહોંચી જાય ત્યારે હવે માંગ વધે તો એક જમીનનો ટુકડો, એક મૂડીનું એકમ, એક પણ નિયોજક કે એક પણ શ્રમિક હવે બેરોજગાર કે ઉપલબ્ધ નથી. એટલે હવે આ માંગમાં વધારો તો થયો 10%, કારણ કે આવક તો વધવાની જ, વસ્તી તો વધવાની, તો માંગ તો વધશે. પણ હવે સંસાધનો પૂરા થઈ ગયા છે અથવા તે સંપૂર્ણ રીતે ઓલરેડી ઉત્પાદનની પ્રક્રિયામાં લાગેલા છે, તો હવે માત્ર માંગ જ વધશે પણ પુરવઠો વધશે નહીં. પરિણામે શું થશે કે માંગ વધશે સામે પુરવઠો નહીં વધે, તો 10%ની માંગ વધી તો 10% કિંમત વધશે, પુરવઠો નહીં વધે, અને પરિણામે એ કિંમત એ ફુગાવામાં પરિણમશે. તો કેન્સે આ જ કીધું છે કે હવે તમને વ્યાખ્યા કેવી સરળતાથી યાદ રહે કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ માંગમાં થતો વધારો ફુગાવામાં પરિણમે છે. આ તમે જોઈ લો, લખેલું છે. છેલ્લી વ્યાખ્યા તમે જો, મારું કર્સર છે ત્યાં તમે જો કે પૂર્ણ રોજગારીની સ્થિતિને પ્રાપ્ત કર્યા બાદ, રોજગારીના સ્તર પર પહોંચ્યા બાદ માંગમાં થતો વધારો તે સીધો ફુગાવામાં પરિણમે છે. તો આ તો થઈ ફુગાવાની મિત્રો વ્યાખ્યા. હવે આપણે ફુગાવાના લક્ષણો જોઈએ. સૌથી પહેલા, ફુગાવો એક નાણાકીય ઘટના છે. જો માનવ પોતાના જીવનમાં જેટલા પણ વ્યવહારો કરે છે એ ક્યાંક રાજકીય પણ હોય છે. મારે કયા પક્ષને મત આપવો, હું કયા પક્ષને સમર્થન આપું, હું કયા પક્ષની વિચારસરણીમાં માનું, એ રાજકીય છે. મારો ધર્મ, તેને લગતી રૂઢિઓ, પરંપરાઓ, રીતિ રિવાજો એને હું અનુસરું, એ ધાર્મિક વર્તન છે. હું મંદિર જઉં, હું મસ્જિદ જઉં. તે જ રીતે માનવી અમુક અસાધારણ વર્તન કરે તો એ મનોવિજ્ઞાનનો વિષય છે, અથવા સર્ટેન સિચ્યુએશનમાં એ કેવું વર્તન કરે છે તો મનોવર્તનને સમજવા મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. માનવી સામાજિક પ્રાણી છે, સમાજમાં રહીને તેને જીવવાનું હોય છે, માટે તે ઘણા બધા સામાજિક વ્યવહારો પણ કરતો હોય છે, જે સમાજશાસ્ત્રનો વિષય છે. તેવી જ રીતે જે આર્થિક વ્યવહારમાં નાણું સંકળાયેલું હોય, સમગ્ર વિશ્વને હું પૃથ્વીની અગાશીથી, અવકાશથી હું જોઉં તો આ દુનિયા પર, આ ધરાતલ પર ઘણા બધા માનવીઓ ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા નજરે પડે છે. કોઈક ભણે છે, કોઈક ભણાવે છે, કોઈક જોબ કરે છે, માં ખાવાનું બનાવે છે, કોઈ સાયકલ ચલાવે છે, કોઈક રમી રહ્યું છે, કોઈક બેઠું છે અને કોઈકના વિચારોમાં ખોવાયેલું છે. પરંતુ આ બધા જ વ્યવહારો તે આર્થિક નથી હોતા. આર્થિક વ્યવહારો માત્ર એ જ હોય છે કે જે
નફાના ઉદ્દેશ્યથી કરવામાં આવે, જેમાં કેન્દ્ર સ્થાને નાણું રહેલું હોય. માનવી મંદિર જાય છે, ધર્મશાસ્ત્રનો વિષય છે. માનવી આ ધર્મ આ પક્ષને વોટ આપે છે, રાજ્યશાસ્ત્રનો વિષય છે. માનવી કંઈ અણછાજતું અસાધારણ બિહેવિયર કરે છે, મનોવિજ્ઞાનનો વિષય છે. માનવી લગ્ન કરે છે, સામાજિક રીતિ રિવાજ રૂઢિઓને માને છે, તો એ સમાજશાસ્ત્રનો વિષય છે. પરંતુ માનવી નફા કમાવાના હેતુથી જો કોઈ પ્રવૃત્તિ કરે છે, અથવા તો તેની પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ્ય નફો મેળવવાનો છે, અથવા તો જે પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને નાણું રહેલું છે, એ અર્થશાસ્ત્રનો વિષય છે. એટલે અર્થશાસ્ત્રમાં માત્ર ને માત્ર નાણાકીય વ્યવહારોનો અભ્યાસ કરવામાં આવે છે. અને ફુગાવો એક નાણાકીય ઘટના છે, જેમાં નાણાંનો પુરવઠો વધે છે અને પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે છે. તો આ બધું જ નાણું તેની ખરીદ શક્તિ, તેના પુરવઠામાં થતા વધારા ઘટાડા પર નિર્ભર કરે છે. એટલે ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે. આપની મધર ઘરે જમવાનું બનાવે તો તે નાણાકીય પ્રક્રિયા અને આર્થિક પ્રક્રિયાના ભાગરૂપે નથી, કારણ કે તેને તે જમવાનું બનાવવા માટે કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી. આપ સમજો હું શું કહેવા માંગુ છું. તેને તે જમવાનું બનાવવા માટે કોઈ વિશિષ્ટ વળતર મળતું નથી. ફાઇન. પરંતુ તમે હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમને કોઈક ને કોઈક શેફ તો બનાવીને આપતો હશે ને, કોઈક ને કોઈક કુક તો બનાવીને આપતો હશે ને. અને પરિણામે યુ નો વોટ, કોઈને કોઈક શેફ બનાવીને આપતો હોય, અને પરિણામે અર્થતંત્રમાં એને આર્થિક પ્રવૃત્તિ એટલા માટે કહેવાય કારણ કે તે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે તેને ચોક્કસ પ્રકારનું વળતર પ્રાપ્ત થયું છે. અને તે ચોક્કસ પ્રકારનું વળતર તેને પ્રાપ્ત થયું હોય તો તેને આપણે શું કહીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. તો તે આર્થિક પ્રવૃત્તિનો ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં ચોક્કસ થાય અને એ આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેને કમાવા માટે અર્થતંત્રમાં જો નફો મેળવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે તો એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે અર્થતંત્રમાં ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે, એનો મતલબ શું થયો? ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે એનો મતલબ એ થયો કે એમાં નાણું અને તેની ખરીદ શક્તિ, ભાવ સપાટી, એનો પુરવઠો, આ બાબતો સંકળાયેલી છે. કે ફુગાવા દરમિયાન નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે, અને પરિણામે નાણાંનું મૂલ્ય ઘટે છે, એની ખરીદ શક્તિ ઘટે છે. તો ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે. બીજો, ફુગાવો એક પ્રક્રિયા છે જ્યાં ભાવ સતત અને એક ધારા વધે છે. યાદ રાખજો, જો ભાવ સતત અને એક ધારા ના વધે, ભાવોમાં સતત અને એક ધારો વધારો થાય છે, આવું ના થાય તો તે ફુગાવો નથી મિત્રો, તે ભાવ વધારો છે. અને યાદ રાખો, ભાવ વધારામાં અને ફુગાવામાં ચોક્કસ ફરક છે. જેમ કે તમે શેર માર્કેટ જોયું હશે, શેર માર્કેટનું સેન્સેક્સ અપડાઉન થાય છે. 666 ખુલેલો સેન્સેક્સ 300 ની સપાટીએ બી ગયો હોય, 400 બી ગયો હોય, અને બંધ થતા એ 666 ની જગ્યાએ 730 બંધ થાય. તો ઓન એન એવરેજ ભાવ વધ્યા છે, પણ સતત નથી વધ્યા. ક્યારેક એ 666 ની સપાટીથી નીચે પણ ગયા છે. તો તે ફુગાવો નથી મિત્રો. ફુગાવો એટલે સતત એક ધારો ભાવમાં થતો વધારો. When the prices are increasing constant and a continuous basis, and if it is happened, then it is called inflation. તો જ તે ફુગાવો છે. સમજ્યા? તો ફુગાવો એક એવી પ્રક્રિયા છે
જ્યાં અર્થતંત્રમાં સતત અને એક ધારો વધારો થાય છે. જો સતત અને એક ધારો વધારો ના થાય તો મિત્રો તે ફુગાવો નથી. આર યુ ગેટ માય પોઈન્ટ? ઓકે. હવે ત્રીજું, ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે. ફુગાવામાં નાણાંનું મૂલ્ય ઘટે છે, આનો અર્થ શું થાય? પહેલી વસ્તુ તો તમારે એ સમજવું પડે કે નાણાંનું મૂલ્ય એટલે શું. કોઈ પણ વસ્તુને ખરીદવાની નાણાંમાં રહેલી શક્તિને ફુગાવો કહેવાય. હમણાં મેં તમને એવું કહ્યું કે અમારા સમયમાં અમે વિદ્યાર્થી હતા અને ભણતા હતા ત્યારે પેટ્રોલ 50 રૂપિયા લીટર હતું, અને ત્યારે અમે પેટ્રોલ પંપના માલિકને 100 રૂપિયા આપતા, ત્યારે તે 2 લીટર પેટ્રોલ અમને આપતો, ગાડીમાં તે નાખતો. હવે તમે 100 રૂપિયા પેટ્રોલ પંપ વાળાને આપો છો તો તમને તે 1 લીટર જ પેટ્રોલ આપે છે. આનો અર્થ એ થયો કે 100 રૂપિયાની પેટ્રોલ ખરીદવાની શક્તિ ઘટી ગઈ. પેટ્રોલ મેં એક ઉદાહરણ આપ્યું છે, આવું તમામ વસ્તુઓની બાબતોમાં બને. તો જેમ ભાવ સપાટી વધે છે તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે જ ફુગાવાને એક નાણાકીય પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇન્ફ્લેશન ઇઝ અ મોનેટરી ફિનોમિના. એટલે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય ઘટે છે, નાણાંનો પુરવઠો વધે છે, ભાવ સપાટી વધે છે અને નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે ફુગાવો એક નાણાકીય પ્રક્રિયા છે અને જેમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. બહુ જ તમને છે ને મિત્રો, એક બહુ જ સરસ મજાની હું વાત કરું, મૂલ્ય કોને કહેવાય. હકીકતમાં આપણે પણ આપણી માનવ જાતનું મૂલ્ય સમજતા નથી. એક ખૂબ સરસ ઘટના છે. જ્યારે મનોજ પાંડે કરીને, કેપ્ટન મનોજ પાંડે એ પોતાની બટાલિયનને ગોરખા બટાલિયનને લીડ કરી રહ્યા હતા કારગિલ વોર દરમિયાન, અને ત્યારે એક બહુ જ મુશ્કેલ ટાસ્ક ગોરખા બટાલિયનને આપવામાં આવ્યું. ગોરખા બટાલિયન તે પહાડો પર ચડવામાં બહુ માહિર હોય છે, ચટક હોય છે, અને લો એટીટ્યુડમાં પણ અને દુર્ગમ પરિસ્થિતિઓમાં પણ તે ખૂબ સરસ અને ઉમદા કામગીરી કરી શકે છે. બહુ જ હેવી શેલિંગ થતું હતું અને પિક તોલોલિંગ જે હિલ હતી ટાઈગર હિલની નીચે, એને કેપ્ચર કરવાની જવાબદારી એમને સોંપવામાં આવી. ત્યારે કેપ્ટન મનોજ પાંડે પોતાની ટીમમાં ને બોલાવીને એમને મોટિવેટ કરે છે, એમને યુદ્ધમાં જવા માટે તૈયાર કરે છે. એમને કહે છે કે એક સૈનિકનો જન્મ તે માતૃભૂમિની રક્ષા માટે થયો હોય અને આજે એક ક્ષણ આવી ગયો છે. અને મિત્રો, આર્મીની આ અલગ અલગ બટાલિયનોમાં પણ એવી રસાકસી હોય કે જો આ બટાલિયન આ ટાસ્ક કમ્પ્લીટ કરવામાં ફેલ ગઈ અને જો અમે એ ટાસ્ક અચીવ કરી લઈએ તો એનો મતલબ એ થયો કે આર બટાલિયન ઇઝ ફાર મોર બેટર દેન ધેર બટાલિયન. તો મનોજ પાંડે પોતાની ટીમને એવું કહ્યું કે ઓલરેડી તોલોલિંગ હિલ કેપ્ચર કરવામાં બીજી બટાલિયન ફેલ થઈ ગઈ છે, આપણને એનો कैप्चर करवा माटेनी जवाबदारी सौंपवामां आवी छे. इसके लिए हर गोरखा मर जाएगा पर मरकर भी अपना वचन निभाएगा. जो कोई भी वापिस आया या जिसने भी पीठ दिखाई उसको सबसे पहले मैं गोली मारूंगा, और अगर न करे भगवान मेरे कदम लड़खड़ा गए और मैंने पीठ दिखाई तो तुम मुझे गोली मार देना. हमको मरना है ये समझ के जाना है, पर तोलोलिंग हिल पर तिरंगा लहराना है. આ વાત જ્યારે મનોજ પાંડે કહી અને ત્યારે એણે કહ્યું કે चिंता मत करो, मौत का भी स्वयंवर होता है और मौत अपने साथ सबसे खूबसूरत सिपाही को लेकर जाती है. ત્યારે જે રીતે એક સ્ત્રીનું સ્વયંવર થાય છે અને સ્ત્રી સૌથી રૂપાળા સ્વરૂપવાન પુરુષને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરીને એના ગળામાં વરમાળા નાખે છે, તો મનોજ પાંડે એવું કહ્યું કે चिंता मत करो, मौत का भी स्वयंवर होता है और मौत अपने साथ सबसे खूबसूरत सिपाही को लेकर जाती है. तो एक गोरखो नाचवा लाग्यो कि साहब जी फिर तो अच्छा है कि मैं मरने वाला नहीं हूं, क्योंकि मैं तो काला हूं, मैं तो बदसूरत हूं. तो मनोज पांडे ने वो कहे छे कि तू कितना खूबसूरत है, तेरी माँ से जाके पूछना. भले ए बाळक गमे तेवुं होय पण पोतानी माँ माटे तो एक काळजानो कटको छे. खुद की माँ के लिए तो जिगर का टुकड़ा है. वो कितना सुंदर है अपना बच्चा, वो माँ से ही पूछो आप. So the thing is, કે મૂલ્ય એટલે માનવીનું મૂલ્ય ઘણીવાર માનવ નથી સમજતો.
પણ સરાઉન્ડિંગ પીપલ અથવા જેને એની જરૂરિયાત છે એ લોકોને જઈને પૂછો કે આનું મૂલ્ય કેટલું. તો એ જ રીતે નાણાંનું જે મૂલ્ય છે એ લોકોને નથી ખબર હોતી જેની પાસે ખૂબ વધારે છે, પણ એ લોકોને પૂછો જે લોકો માટે 2 સમયનું 2 ટંકનું ખાવાનું ભેગું કરવા માટે પણ એ લોકોએ જદ્દોજહદ કરવી પડે છે. એ લોકોને પૂછો કે 100 રૂપિયાનું 200 રૂપિયાનું મૂલ્ય શું છે. એ લોકો માટે ખૂબ મૂલ્ય છે. જ્યારે એક ધનિક વ્યક્તિ 100-200 રૂપિયા જમવા માટે જાય તો ત્યાં એ ટીપમાં આપી દેતો હોય છે. તો મિત્રો, યુ નો વોટ, કે નાણાંનું મૂલ્ય છે ને એ નાણાંની ખરીદ શક્તિને દર્શાવે છે. એટલે જેમ નાણાંનો પુરવઠો વધે તેમ નાણાંની ખરીદ શક્તિ ઘટે છે, અને ખરીદ શક્તિ ઘટે એટલે ખરીદ શક્તિને જ નાણાંનું મૂલ્ય કહેવાય. ચોથું, ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. તે આપણે સમજી ગયા છે કે નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે, કારણ કે નાણાંનો પુરવઠો વધે છે તો લોકોની આવક વધે છે, આવક વધવાથી ખર્ચ વધે છે, ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધવાથી કિંમત વધે છે, કિંમતને જ આપણે ભાવ સપાટી કહીએ છીએ. તો ફુગાવામાં નાણાંના પુરવઠામાં વધારો થતાં ભાવ સપાટી વધે છે. નંબર 5, પૂર્ણ રોજગારી પછી માંગમાં વધારો એ ફુગાવામાં પરિવર્તિત થાય છે. તે આપણે સમજી ગયા છીએ. ફુગાવામાં ખૂબ વધારે પડતું નાણું ઓછી વસ્તુઓનો પીછો કરે છે, તે પણ આપણે સમજી ગયા છીએ. ઉપરાંત આમાં 2-3 લક્ષણો હજુ સમજો. ફુગાવો એ સતત અને એક ધારો છે. ફુગાવો તે સર્વગ્રાહી છે, એટલે 1-2 વસ્તુના ભાવ વધે અને બીજી વસ્તુના ભાવ ના વધે. 1-2 ક્ષેત્રના ભાવ વધે પણ બીજા ક્ષેત્રમાં ભાવ ના વધે. એકાદ રાજ્યમાં ભાવ વધે પણ બીજા રાજ્યમાં ભાવ ના વધે, તો તેને ફુગાવો ના કહેવાય. ફુગાવો means Atak to Cuttack, Gujarat to Guwahati. When there is, you notice the price rise in each and every sector, અને એ પણ કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ બેઝિસ પર, તો જ તે ફુગાવો છે, અધરવાઇઝ તે ફુગાવો નથી. તો ફુગાવો એ ભાવોમાં થતો સતત અને એક ધારા વધારાને દર્શાવે છે. તો આ ફુગાવાના લક્ષણો થયા મિત્રો. હવે આપણે ફુગાવાના પ્રકારોની ચર્ચા કરીએ. આ મેં મારા હાથથી લખીને ખૂબ સરસ એક ડાયાગ્રામ આપના માટે બનાવ્યો છે. જો ફુગાવાના પ્રકાર, ભાવ વધારાની ઝડપના આધારે, તો સૌથી પહેલા સરકતો ફુગાવો, બીજો ચાલતો ફુગાવો, દોડતો ફુગાવો, કૂદતો ફુગાવો, ફુગાવાનું ઘોડાપૂર. હવે આકૃતિમાં આડી ધરી પર સમય અને ઊભી ધરી પર ભાવ સપાટી દર્શાવેલ છે. જ્યારે ભાવો 1-3% દરે વધે તો તેને ક્રિપિંગ એટલે કે સરકતો ફુગાવો કહેવાય. ક્રિપિંગ ઇન્ફ્લેશનને એક અર્થશાસ્ત્રીએ માતાના ગર્ભમાં રહેલા બાળક સમાન દર્શાવ્યું છે, કે જે રીતે માતાના ગર્ભમાં રહેલું બાળક ધીમે 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 વિકાસ પામે છે, તે જ રીતે અર્થતંત્રમાં ભાવ પણ જ્યારે ધીમે 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 ખૂબ નીચા દરે વધતા હોય તો તેને ક્રિપિંગ એટલે કે સરકતો ફુગાવો કહેવાય. જો મિત્રો યાદ રાખો, ઝરમર વરસાદ એ ફસલને અને પાકને ખૂબ જ સારો પ્રતિસાદ આપે અને તે જમીન માટે અનુકૂળ કહેવાય. તે જમીનમાં ઊંડે ઉતરે અને એ ઝરમર એક ધારો થતો વરસાદ સમગ્ર જીવન સૃષ્ટિને, સજીવ સૃષ્ટિને સિંચે છે. એટલે અર્થતંત્રમાં પણ ભાવો જો ધીમી ગતિએ વધે તો તે અર્થતંત્ર માટે ખૂબ સારું છે. ધીમો અને ઝરમર વરસાદ ખેતી માટે સારો છે. એ જ રીતે ધીમી ગતિએ વધતા ભાવ એ અર્થતંત્ર માટે સારા છે. જો ભાવો વધવા પણ, કારણ કે અર્થતંત્રમાં આર્થિક વિકાસ જેમ વધશે, વસ્તી વધશે, તેમ જીવન ધોરણમાં પણ સુધારો થવાનો છે, પણ તે ધીમી ગતિએ થાય તો તે બહુ નુકસાનકારક અને સમસ્યારૂપ નથી. એટલે સરકતો ફુગાવો અને ચાલતો ફુગાવો, it doesn't create a huge problem in the economy, but beyond this point, creeping and walking inflation, after that, when the prices are increasing, running inflation or jumping inflation or galloping inflation, it's create a huge problem for the economy, અને એની અર્થતંત્ર પર ખૂબ માઠી અસરો સર્જાતી હોય છે મિત્રો. હવે આ ધ્યાનથી સમજો, અર્થતંત્રમાં જ્યારે 1-3% દરે ભાવ વધતા હોય
તો તેને સરકતો ફુગાવો કહેવાય. 4 થી 6% દરે ભાવ વધતા હોય તો તેને દોડતો ફુગાવો કહેવાય. 15 થી 50% દરે ભાવ વધતા હોય તો તેને કૂદતો ફુગાવો કહેવાય. અને જો અર્થતંત્રમાં 50% વધારે દરે ભાવ વધતા હોય તો તેને ફુગાવાનું ઘોડાપૂર કહેવાય મિત્રો. હવે અર્થતંત્રમાં જ્યારે ભાવ 1 થી 3% દરે વધે તો તે સરકતો ફુગાવો છે. 4 થી 6% દરે વધે ચાલતો. 6% દર સુધી વધતા ભાવ અર્થતંત્ર માટે જોખમરૂપ નથી, પણ આફ્ટર ધેટ 6% વધારે દરે જ્યારે ભાવ વધવા લાગે મિત્રો, ત્યારે તે અર્થતંત્રમાં સમસ્યા સર્જે છે. અને તે સમસ્યા જેમ જેમ ભાવ વધતા જાય છે તેમ તેમ તે સમસ્યા પણ વધતી જાય છે. તો આ પહેલો પ્રકાર ફુગાવાનો, ભાવ વધારાની ઝડપના આધારે. તે પછી વિસ્તારના આધારે ફુગાવાને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે મિત્રો. સૌથી પહેલા સંપૂર્ણ ફુગાવો અને આંશિક ફુગાવો. મેં તમને કહ્યું હતું તેમ, અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, when there is a price rise in each and every sector of the Indian economy, as well as the price rise not only in agriculture but there is in industry, there is in service sector. દરેક ક્ષેત્રમાં, દરેક રાજ્યમાં, દરેક અર્થતંત્રના વિભાગોમાં ભાવ વધતા હોય તો જ તેને ફુગાવો કહેવાય, નહીંતર તેને ફુગાવો ના કહેવાય. તો મિત્રો, સંપૂર્ણ ફુગાવો એટલે અર્થતંત્રમાં તમામ અર્થતંત્રના તમામ ભાગોમાં, તમામ ક્ષેત્રોમાં, તમામ વસ્તુ અને સેવાઓમાં ભાવ વધતા હોય તો તેને સંપૂર્ણ ફુગાવો કહેવાય, ઓવરઓલ ઇન્ફ્લેશન. અને આંશિક ફુગાવાનો મતલબ થાય કે ભાવ ખેતીમાં વધતા હોય, ચીજ વસ્તુઓ અને અનાજ, ખેતીકીય વસ્તુઓ, ખાદ્યાન્ય, રોકડિયા પાક, એના ભાવ વધે, પણ સામે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં ભાવ વધારો એટલો નોંધપાત્ર ના હોય. એક રાજ્યમાં વધે, ગુજરાતમાં, પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાવ એ છે, તો તે ફુગાવો નથી, તે આંશિક ફુગાવો છે. ફુગાવો તો ત્યારે જ કહેવાય જ્યારે અર્થતંત્રમાં ભાવ સતત અને એક ધારા વધે, તો જ તે સંપૂર્ણ ફુગાવો છે. સંપૂર્ણ ફુગાવો એ અર્થતંત્ર માટે માઠી અસરો સર્જે છે. આંશિક ફુગાવાને સરકારના પ્રયત્નો દ્વારા ડામી શકાય છે. આંશિક ફુગાવાની અસર જે તે વર્ગ અને જે તે વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે, એટલે એની અસરો બીજા અર્થતંત્ર પર થતી નથી. સંપૂર્ણ ફુગાવામાં જે રીતે સમગ્ર વિશ્વમાં મંદીની અસરો 1929માં મહામંદી અને વૈશ્વિક મંદી કહેવાય, એ જ રીતે અર્થતંત્રમાં ફુગાવો જ્યારે ભારત સિવાયના રાજ્યોમાં પણ હોય તો તેને વૈશ્વિક તેજી કહેવામાં આવે, અને તેવું બને તો તેને સંપૂર્ણ ફુગાવો પણ કહેવામાં આવે. એટલે જ્યારે સમગ્ર રાજ્ય, સમગ્ર દેશ, સમગ્ર વિશ્વના તમામ અર્થતંત્રમાં ભાવ વધારો જોવામાં આવે તો તેને વૈશ્વિક સ્તરે થયેલી ફુગાવો અથવા તો તેજીની ઘટના કહેવાય. ઓકે. તે પછી પ્રકૃતિના આધારે, ઓન ધ બેઝિસ ઓફ નેચર. On the basis of nature, we can classify the inflation into 2 parts. One is, દાબેલો ફુગાવો, અને બીજો છે મુક્ત ફુગાવો. હવે દાબેલો ફુગાવો કોને કહેવાય? જેને કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન પણ કહેવાય, અને બીજી બાજુ ફ્રી ઇન્ફ્લેશન. હવે કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન એટલે શું મિત્રો? તો કંટ્રોલ્ડ ઇન્ફ્લેશનનો મતલબ થાય કે અર્થતંત્રમાં સરકાર રાશનની દુકાનો દ્વારા, સસ્તા અનાજની દુકાનો દ્વારા, જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા, અથવા તો તળિયાના અને ટોચના ભાવો દ્વારા લઘુત્તમ અને મહત્તમ ભાવ સપાટી નક્કી કરીને કાળાબજારીને અંકુશમાં રાખીને સરકાર લોકોને રાહત દરે ચીજ વસ્તુઓ પૂરી પાડતું હોય, એ લોકોને નીચા વ્યાજ દરે મૂડી પૂરી પાડતું હોય, એ લોકોને મુફ્ત સેવા, સ્વાસ્થ્ય અને શિક્ષણ આપતું હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ રાશનની દુકાનોમાં નીચી કિંમતે મળતી હોય, તો અહીંયા ભાવ વધારો તો હોય, પરંતુ સરકારે પોતાના પ્રયત્નો દ્વારા તેને દબાવી દીધો હોય, તેને અંકુશમાં લીધો હોય,
મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને તે ભાવ વધારાથી વધારે માઠી અસર ના પડે, કારણ કે સરકારની સવલતો, સબસિડી, બીજી બાજુ સરકારી કર્મચારીઓને ટીએડીએ આપે, તેમને મુફ્તમાં ભણતર એમના બાળકોને આપે, તેમને મહાદાન કાર્ડની અંતર્ગત એમને મુફ્તમાં ઈલાજ કરવામાં આવે, અને ગેસનો સિલિન્ડર છે તો તેની સબસિડી વધારી દેવામાં આવે, તેને અડધી કિંમતે વેચવામાં આવે. આ જે બાબતો છે એ દાબેલા ફુગાવા તરફ આંગળી ચીંધે છે. દાબેલો ફુગાવો, કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન મીન્સ ધેર ઇઝ એન ઇન્ફ્લેશન. અર્થતંત્રમાં ફુગાવો છે, પણ સરકારે પોતાના પ્રયત્નો દ્વારા તેને દબાવી દીધો છે, તેને ડામી દીધો છે. અને સરકાર જ્યારે પોતાના પ્રયત્નો દ્વારા આવા ફુગાવાને ડામી દે છે, દબાવી દે છે, ત્યારે તેવા ફુગાવાને આપણે દાબેલો ફુગાવો કહીએ છીએ. બીજી બાજુ મુક્ત ફુગાવો છે. સરકાર જ્યારે ફુગાવાને રોકવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો ના કરે, તેને મુક્ત રીતે અર્થતંત્રમાં વધવા દે, એટલે કે સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ના હોય, ના નાણાકીય નીતિ દ્વારા, ના રાજકોષીય નીતિ દ્વારા. સરકાર બજાર પર છોડી દે. સામાન્ય રીતે મૂડીવાદી અર્થતંત્રમાં આવી અથવા બજાર આધારિત અર્થવ્યવસ્થામાં આવી સ્થિતિ સર્જાતી હોય છે, જ્યારે સામ્યવાદી અથવા તો મિશ્ર અર્થતંત્રમાં સરકાર પોતાના હસ્તક્ષેપ દ્વારા વધતા ભાવોને અંકુશમાં રાખવાના સાર્થક પ્રયત્નો સદૈવ કરતી રહે છે. એટલે જ્યારે અર્થતંત્રમાં સરકારે કોઈ પણ તળિયાના ટોચના ભાવ ના નક્કી કર્યા હોય, કોઈ સબસિડી ના આપી હોય, કોઈ રાશનની દુકાનો દ્વારા એનું જાહેર વિતરણ વ્યવસ્થાના નક્કી કરેલી હોય, અને અર્થતંત્રમાં સરકારના કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ અને અંકુશ વગર ભાવો એમની રીતે વધતા જતા હોય, તો તેને મુક્ત ફુગાવો એટલે કે ફ્રી ઇન્ફ્લેશન કહેવાય. તે જ રીતે સમયના આધારે તો એક શાંતિ સમયનો ફુગાવો છે અને એક યુદ્ધ સમયનો ફુગાવો છે. જ્યારે ફુગાવો એટલે યુદ્ધ ના હોય, and if the prices are increasing in the time of peace, it is called peace time inflation. એટલે અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોય, when there is a no war and no there is a any symptoms of the warlike situations, and in spite of that if prices are increasing, then it is called a peace time inflation. માની લો અત્યારે ભારતીય અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારની યુદ્ધ કે યુદ્ધકીય પરિસ્થિતિનું નિર્માણ નથી અને તેમ છતાં પણ ભાવ વધી રહ્યા છે, તો ભારતમાં તે શાંતિ સમયનો ફુગાવો. જ્યારે યુદ્ધ સમયનો ફુગાવો, પ્રશ્ન એવો થાય કે યુદ્ધ સમયે ભાવ કેમ વધે? તો યુદ્ધ સમયે સરકારનું મેઇન ફોકસ એ માત્ર યુદ્ધ જીતવા તરફ લાગે. એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પાછળ જે પૈસા અને જે મેન પાવર વપરાવો જોઈએ તે યુદ્ધ વપરાવા પાછળ લાગે. સરકાર બીજા પ્રકારના તમામ પ્રકારના ખર્ચાઓ રોકી દે. એક મિસાઇલ લાખો રૂપિયાની હોય, સરકાર ત્યાં પોતાનું ફોકસ કરે, એટલે અહીંયા પૈસા ખૂટી જાય અને પરિણામે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ઊભી થાય, પરિણામે ભાવ વધે. બીજી રીતે ફુગાવા દરમિયાન કેમ ભાવ વધે કે યુદ્ધ દરમિયાન કેમ ભાવ વધે? કારણ કે યુદ્ધ સમયમાં લોકો પણ પેનિક કરી ગયા હોય, જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળશે કે નહીં મળે તેવી અનિશ્ચિતતા સર્જાય, ત્યારે વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુનો સંગ્રહ કરવા લાગે. આવું એક જ નહીં, પરંતુ સર્વગ્રાહી મોટા પાયા ઉપર થાય, બધા લોકો તેવું કરે અને પરિણામે અર્થતંત્રમાં એકાએક ચીજ વસ્તુઓની માંગ વધી જાય અને તે ચીજ વસ્તુઓની અછત વર્તાય અને તે પરિસ્થિતિનો લાભ લઈને વેચનારાઓ પણ ચીજ વસ્તુની કિંમત ખૂબ વધારે કરે. આવું જ ભારતની અંદર કોરોનામાં થયું અને તે સમગ્ર વિશ્વમાં પણ થયું કે લોકડાઉન કેટલું ચાલશે ને આ બીમારી કેટલા લોકોનો જીવ લેશે અને ક્યારે બજાર ખુલશે તેવી જ્યારે લોકોમાં ભય હોય, ત્યારે લોકો દાળ છે, પોટેટોસ છે, ઓનિયન્સ છે અને એવી વસ્તુઓ કે જે લાંબા સમય સુધી બગડે નહીં અને તે બનાવી શકાય, ઘઉં ને આ બધી વસ્તુ એનો સંગ્રહ કરી લીધો અને જરૂરિયાત કરતા વધારે ખરીદ્યું. પરિણામે ચીજ વસ્તુઓની એકાએક માંગ વધી ગઈ અને અછત સર્જાઈને તેનો આ લોકોએ લાભ લીધો અને એ લોકોએ કિંમત તો નોંધપાત્ર રીતે વધારી દીધી. આવું જ યુદ્ધના સમયમાં થાય.
when people get panic, chaos થઈ જાય, અને તે સમયમાં તે પરિસ્થિતિનો લાભ લેવા માટે વેચનારાઓ પણ કિંમતો શું કરી દે, વધારી દે. તો તેને આપણે શું કહીએ, યુદ્ધ સમયનો ફુગાવો. બીજી બાજુ આ બે કારણ આપ્યા, ત્રીજું કારણ આપ્યું કે જ્યારે યુદ્ધ હોય ત્યારે બીજા કોઈ પણ દેશથી તમને આર્થિક મદદ ના પહોંચે, કારણ કે બીજા દેશને પણ ભય હોય કે સામેવાળો વ્યક્તિ, સામેવાળો દેશ અમારી સપ્લાય અને સપ્લાય ચેનને તોડવા માટે આને નુકસાન કરશે, તો એ વસ્તુ જે તે દેશ સુધી પહોંચી ના શકે તો અમને પણ નુકસાન થાય. એટલે સે ફોર એક્ઝામ્પલ, if there is a war between India and Pakistan, અને જાપાનથી કે મલેશિયાથી કોઈ વસ્તુ આવવાની હોય અને પાકિસ્તાનના કહે ચીન અથવા તો પાકિસ્તાન પોતે એ સપ્લાય ચેનને કટ કરવાનો પ્રયત્ન કરે, તો મલેશિયાએ મોકલેલો માલ ભારત સુધી પહોંચે નહીં, એટલે એને પણ ડર હોય. અથવા તો રાજકીય ઇન્ફ્લુઅન્સના કારણે લાસ્ટ સમય સુધી સમયે કોઈ દેશ તમને એક્સપોર્ટ કરવા માટે ના પાડી દે તો પણ તમને ચીજ વસ્તુઓ મળે નહીં, અને પરિણામે અર્થતંત્રમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત અને કિલ્લત સર્જાય. તેને પણ ફુગાવો કહેવાય, અને પરિણામે આવો ફુગાવો યુદ્ધ સમયમાં સર્જાય. તો યુદ્ધ સમયમાં ફુગાવો સર્જાવાના 3 મહત્વના કારણો મેં તમને સમજાવ્યા. એટલે કે જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ખોરવાઈ જાય, લોકો મોટા ભાગે અનિશ્ચિતતા સર્જાવાના કારણે ચીજ વસ્તુનો સંગ્રહ કરવા લાગે, અછત થાય, માટે ભાવ વધે. ને ત્રીજું, બીજા દેશોથી આપણા દેશમાં કોઈ આયાત ના થાય, બીજા દેશો આપણા દેશમાં નિકાસ ના કરે, પરિણામે આપણે દર વખતે આટલા ટન ડુંગળી બાંગ્લાદેશમાંથી કે એક્સથી મંગાવતા હતા, અને બાંગ્લાદેશ પાકિસ્તાનના કહેવાથી આપણા દેશમાં એક્સપોર્ટ ના કરે તો પણ ચીજ વસ્તુઓની અછત સર્જાય. તેને યુદ્ધ સમયનો ફુગાવો કહેવાય. અત્યારે જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, અને તેની ઇફેક્ટ માત્ર ભારત ઉપર નહીં અને યુક્રેન રશિયા ઉપર નહીં પણ સમગ્ર વિશ્વ ઉપર પડી. એટલે કે રશિયા દ્વારા મળતી કુદરતી ગેસ અને ખનિજ તેલની જે સપ્લાય યુક્રેનમાં થઈને પાઇપલાઇન જાય છે, અને એ અટકાઈ ગઈ. એટલે યુરોપના તમામ દેશો મિડલ ઇસ્ટમાં આવ્યા, ગલ્ફ કન્ટ્રીમાં આવ્યા. અને ન્યૂઝ 18ના એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં જ્યારે રશિયા યુક્રેન વોર થયું તે દિવસે સાંજે મને ફોન આવેલો ને પેનલ ઇન્ટરવ્યુમાં હું ગયેલો, ત્યારે આજથી 1.5 વર્ષ પહેલા મેં એ ઇન્ટરવ્યુમાં કહેલું કે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ ભારતમાં એ અસાધારણ રીતે વધશે, અને તે 100 રૂપિયા સુધી પણ પહોંચે તો નવાઈ નહીં. કારણ કે મને ખબર હતી કે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલવાના કારણે અને રશિયા ઉપર સર્જાતા આર્થિક પ્રતિબંધો, બીજી બાજુ યુક્રેનમાં થઈને જ રશિયાની પાઇપલાઇન યુરોપ સુધી પહોંચે છે, અને જો આવું થશે અને એ સપ્લાય જો કટ ઓફ થશે તો આ યુરોપના તમામ દેશો એ મિડલ ઇસ્ટ તરફ આવશે, અને મિડલ ઇસ્ટ તરફ જેવા જ આ બધા દેશો આવશે તો આ બાબતનો ઓપેક તાત્કાલિક લાભ લેશે, અને ઓપેક એકદમથી માંગ વધી ગઈ તો એ પણ કિંમતો વધારશે, અને પરિણામે તમે જુઓ કે ભારતની અંદર પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી, ઘણા બધા રાજ્યોમાં તેના કરતાં ઉપર પણ પહોંચી, અને આજે પણ છે. તો તમે સમજો કે આ વધારો એ એકદમથી રશિયા યુક્રેનના વોરનું દૂરગામી પરિણામ પણ કહી શકીએ. એટલે અર્થતંત્રમાં યુદ્ધના કારણે પણ ફુગાવો થાય છે. પછીનું કારણ છે અપેક્ષાના આધારે. અપેક્ષિત ફુગાવો અને અનઅપેક્ષિત ફુગાવો. એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન, અનએક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. શિક્ષક તરીકે હું એવું કહું કે આ વિદ્યાર્થીના 70% આવશે અને એના 68 થી 72% વચ્ચે આવે તો તેને એક્સપેક્ટેડ રિઝલ્ટ કહેવાય. અને કોઈ એવું કે આ છોકરો તો પાસ થાય તો જ ઘણું છે, ને એ છોકરો ડિસ્ટિંક્શન માર્ક્સ લઈ આવે તો તે અનએક્સપેક્ટેડ છે. તો તેવી જ રીતે on the same ground, if the prices are increasing on the basis of the expectation of the people, it is called expected inflation. If the people are thinking that the prices are increasing up to 7 or 8%, and if the prices are increasing on the same manner,
then there is a no adverse effects are create in the economy, because the prices are increasing accordingly the expectation of the people. So mentally people are ready for that. One thing. Second thing, when the people are mentally prepared for that, and if the people are managing you know prior for the certain type of the monetary arrangement, then such type of the inflation does not make any type of the harmful impact on the economy or on the society. But what happened when the prices are increasing unexpectedly? If the people are thinking that the prices are increasing to 7 to 8%, and if the inflation or the prices are increasing, 18 to 20%, so people are not mentally prepared for that, or they are not having a such type of the monetary arrangement to reach out certain tasks, and that's why it creates a chaos in the economy, and it creates a disaster in the economy, and it creates a more serious impact on the economy. So unexpected inflation, the human relation, always be expected behavior not hurt you, but when you are closely connected with the people and he or she unexpectedly reacted, then naturally, and most of time you are saying that यार मेरे को उससे ऐसी उम्मीद नहीं थी. I'm not expecting this from her or this from him. That is, shocking to you. So, on the same ground, when the prices are increasing, જ્યારે ભાવો વ્યક્તિઓની અપેક્ષા જે રીતે વધે, તો તે અર્થતંત્ર માટે નુકસાનદેહ નથી, કારણ કે લોકોએ તેની વ્યવસ્થા પહેલાથી કરેલી હોય. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ભાવો અનએક્સપેક્ટેડલી વધે છે. છેલ્લે કારણના આધારે, તો આને ડાયાગ્રામેટિક સમજીશું આવતા લેક્ચરમાં. માંગમાં થતા વધારાના કારણે અને માંગનો વધારે પડતું પ્રેશર આવવાના કારણે અર્થતંત્રમાં ભાવ વધે, તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે. આને એક ડાયાગ્રામ દ્વારા પણ આપણે સમજીશું. જ્યારે અર્થતંત્રમાં ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. It is happened due to excessive increasing in demand. But when the prices are increasing, due to the over expense of the people, વધારે પડતા ખર્ચના કારણે ભાવ વધે, તેને ખર્ચ પ્રેરિત ભાવ કહેવાય, એને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન કહેવાય, જેની સમજ આપણે આવતા લેક્ચરમાં ડાયાગ્રામ થ્રુ મેળવીશું. તો આઈ હોપ તમને લોકોને ઇન્ફ્લેશન, એનો અર્થ અને તેના પ્રકારો સમજવામાં ખૂબ મજા આવી હશે, અને આ ટોપિક તમે સારી રીતે સમજ્યા હશો. આવનારા સમયમાં ફરી એકવાર કોઈક નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરીશું. નવો એટલે ફુગાવાને રિલેટેડ, ફુગાવાના કારણો, માંગ પ્રેરિત ફુગાવો, ખર્ચ પ્રેરિત ફુગાવો, તેને ડાયાગ્રામેટિકમાં પણ સમજીશું. ફુગાવાના કારણો સમજીશું, ફુગાવાની અર્થતંત્ર પર પડતી સારી અને માઠી અસરોની ચર્ચા કરીશું, અને અંતમાં લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ એન્ટી ઇન્ફ્લુએન્સરી પોલિસી, એટલે ફુગાવાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે તેની ચર્ચા આપણે કરીશું. ત્યારે ભારતના અર્થતંત્ર સમક્ષ એક સળગતો પ્રશ્ન ઇન્ફ્લેશન એ સોલ્વ થશે. તો ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. જય હિન્દ. We will meet very soon on the same platform of the Swayamprabha online lecture series of the IGNU. I say just goodbye from the RC Regional Center, Ahmedabad. Jai Hind.